અમારે જો લીલું અંજીર રહ્યું ને હોલસેલમાં 300 થી 350 રૂપિયા પર કેજી અહીંયાથી આવીને લઈ જાય. અને ડ્રાય કરવાની વાત તો એવું છે કે ડ્રાય હજી અમે ચાલુ કર્યું છે, પણ ડ્રાયના ઓલરેડી માર્કેટમાં તમારે 1 કિલોના 1200 થી 1500 રૂપિયા મિનિમમ ભાવ હાલે છે. તો આપણું તો પ્યોર ઓર્ગોનિક છે. તો અમે 2500 થી 2000ની ગણતરી લેખે અમે એવો હિસાબ માર્યો છે કે એવા તો આવી જાય. અને અહીંયા જે લોકલ આદમી બધા આવે છે કે બહારના બધા આવે છે આંટો મારવા, તો અમે એને ઓલરેડી અમે વેચાણમાં 600 રૂપિયા કિલો દઈએ. નમસ્કાર, છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીધર લોકોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે. તો આજે છેલ્લી જાગીર આવા જ એક ખમતીધર ખેડૂતની મુલાકાતે પહોંચી છે. ગુજરાતનો જે ઝાલાવાડ પંથક, સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓ, આ જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો મોટા પાયે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. દાડમ હોય કે પછી જામફળ અને અત્યારે જે અંજીરની ખેતી એ જે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝાલાવાડમાં મોટા પાયે વિકસી રહી છે. મોટા ભાગના ખેડૂતો, ઘણા બધા ખેડૂતો આ ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આપણી સાથે જે ખેડૂત છે એમને અંજીરની ખેતીમાં સારી એવી સફળતા મેળવી છે. એમનું જે ફાર્મ છે, એમની ફાર્મની મુલાકાતે છેલ્લી જાગીર પહોંચી છે. તો આપણે એમની પાસેથી જે અંજીરની ખેતી, એની જે ઉત્પાદન હોય કે પછી બીજી જે બાબતો, એની વિગતે માહિતી આપણે મેળવવાના છીએ. સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ જે અંજીરની ખેતી સાથે જોડાયેલી તમામ બાબતો એ વિગતે સમજવાનો પ્રયાસ કરીશું. તમારો પરિચય આપો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટોડા ગામના વતની છીએ. અમે બ્રાહ્મણ છીએ. પ્રકાશ જગન્નાથભાઈ રાવલ નામ છે. આ મારું પોતાનું વતન છે. આ ગામની 2500 થી 2300ની વસ્તી છે. આ વસ્તીમાં મોસ્ટ ઓફ ખેડૂતો છે એ કુદરતી પાક ઉપર અત્યાર સુધી ખેતી કરતા. જ્યારે અમને 2021, 22, 23માં વિચાર આવ્યો અને ગુજરાત સરકાર અને રાજ્યપાલશ્રીનું પણ એવું કે બાગાયતી ખેતી તરફ ખેડૂતો ખૂબ જ આની અંદર પ્રોત્સાહન મળે અને બાગાયતી ખેતી તરફ ખેડૂતો વળે. એ માટે અમે પ્રોજેક્ટ, મારો મોટો સન છે USA છે ચિંતન રાવલ, નાનો સન છે એ મિલન રાવલ, એ પોતે ઇન્ડસ્ટ્રી સંભાળે છે. થોડોક ટાઈમ પછી એમનો બંનેનું એવું થયું કે આપણે કંઈક ફાર્મ હાઉસ કરવું છે. તો અમે ઇઝરાયલના ઓર્ગેનિસ્ટનો કોન્ટેક્ટ કરી અને ઇઝરાયેલી ઓર્ગેનિક અંજીરનો કોલમ ત્યાંથી મગાવેલ અને ઓગસ્ટ 2024માં અમે અહીંયા અંજીરનું વાવેતર કરેલ. એના રોપાઓ છે આજે ઓગસ્ટ 2025ની અંદર બાગાયતી, ટોટલી પ્રાકૃતિક, આમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક તત્વનું મેળવવાનો નથી આવતો. આ અંજીરનું અત્યારે ઉત્પાદન શરૂ થયેલ છે. અનેક લોકો અમારા બાગાયતી ઓર્ગેનિક અંજીર તરફ જોવા આવે છે. આપની ચેનલના માધ્યમથી પણ અમે જણાવી કે ગુજરાતનો અને ખાસ કરી સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના ખેડૂતો બાગાયતલક્ષી ઉત્પાદન તરફ જાય એવી પણ અમારી અપેક્ષા છે. આ ફાર્મ હાઉસની જે કંઈ ટેકનિકલ વિગત છે એ અમારે સંભાળતા રાજદીપસિંહ ઝાલા સંભાળે છે. તમામ વિગત તેઓ આપશે. આપણી સાથે રાજદીપસિંહ ઝાલા છે, જે આપણે પાછળ ફાર્મ દેખાઈ રહ્યું છે એમનું ફાર્મ, પ્રકાશભાઈએ કીધું એમ એ ફાર્મનું તમામ મેનેજમેન્ટનું કામ રાજદીપભાઈ સંભાળી રહ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે અંજીરની ખેતી એક ટેકનિકલ વે કરતાં જે શરૂઆતની વાત કરીએ કે આ ખેતી શરૂ કરવાનો જે વિચાર આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી આ અંજીરની જર્ની, એના વિશે થોડી વાત કરો. અંજીરની જર્નીમાં અમારે એવું છે, અમે પહેલાં રેગ્યુલર ખેતી કરતા હતા, કપાસ છે, બાજરો, જીરું વગેરે. એમાં અમને કંઈ વળતર મળતું નહોતું. કમોસમી વરસાદ, ક્યારે મોસમ સારું ના હોય. એટલે પછી વિચાર એવો આવ્યો કે કંઈક કરવી, નવું કરવી. પછી અમે થોડી જગ્યાએ ફર્યા, પછી બહાર બધે જોયું કે શું પાક આપણે વાવવો. કેમ કે અમારે આ જમીન ખારો પટ કહેવાય. ખારા પટમાં કેવી રીતે સર્વાઈવ કરે, શું કરે. પછી અમે વિચાર કર્યો. પછી ઇઝરાયલના એક એગ્રોનોમિક છે, એમને મળ્યા, એમને યાર વાતચીત કરી, માટીના સેમ્પલ લીધા. પછી એમને અમને સજેસ્ટ કર્યું કે તમારે આ જમીનમાં તમે ફીગ વાવો, અંજીર, તો તમને સારું એવું રિઝલ્ટ મળશે.
પછી એમના કોન્ટેક્ટથી અમે બ્રાલથી ઇઝરાયલથી એની ટ્રીક મંગાવી, અમે અમારી નર્સરીમાં તૈયાર કર્યા રોપા, પછી લગાડ્યા ને તો અમારી પાસે મોટો ચેલેન્જ હતો પાણી અમારે 12 માસ આવે, પણ ઉનાળામાં પાણી અમારી પાસે ન આવે, કેનાલ બંધ હોય. પછી અમે તળાવમાંથી લાઈન નાખી અને કર્યું. અને બીજો હતો કે મેન વરસાદ, અહીંયા કે વરસાદમાં કેવી રીતે સર્વાઈવ કરવા અંજીરની. પછી અમે એના પારા ચડાવ્યા, બેડ ઉપર અંજીરનું રોપાણ કર્યું. એનાથી અમને સારો એવો ફાયદો થયો કે એક તો પાણી જે આવે તમારું ભરાય એ વચલા રસ્તામાંથી તમારે જતું રહે. પછી કે જે તમારું પાણીને અમે સાઈડમાં બધે ગટર ઉભરી કે એનાથી કે શું થાય કે તમારું જો પાણી તમારા ખેતરમાં આવ્યું એ તમારે ગટરની નાલીએ જતું રહે પાણી ચોમાસામાં. અને બીજો પ્રોબ્લેમ એ હતો કે ખડનો, વીડનો. પછી અમે તો જો લેબર કરવી તો લેબરનો તો કોસ્ટ બહુ ઝાઝો આવશે. પછી અમે મશીન લઈ લીધા એના માટે, સ્પેશિયલ મશીન છે અમારી પાસે, ઓટોમેટિક ખડ કાપવાનું મશીન છે, બીજું પેટ્રોલ મશીન. એનાથી અમને ઘણો ફાયદો થયો કે બહારની ખેતી જે બહારના ઇઝરાયલના લોકો અને જે બહારના લોકો કરે છે એનાથી આપણે શીખવા જેવું છે કે આપણે કેમ ના કરીએ છીએ. અંજીરની ખેતીની વાત આપણે કરીએ છીએ. અહીંયા એક વાત ખાસ જણાવવાની એ છે કે આ પૂરેપૂરું ફાર્મ 100% ઓર્ગેનિક ફાર્મ છે. એમને જણાવ્યું પણ ખરું કે આ ફાર્મમાં કોઈ પણ પ્રકારના દવા કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ એ કરતા નથી. અને એટલા માટે જ એમણે કીધું કે જે વીડના પ્રશ્નો હોય અને બીજા જે પ્રશ્નો એ આવતા હોય છે. હવે એક આપણા ફાર્મ વિશે વાત કરો કે ટોટલ કેટલા એકરનું ફાર્મ છે અને કેટલા રોપા છે અને કેવું ઉત્પાદન પહેલા વર્ષથી તમને મળે છે? અમારે ટોટલ 7 એકરનું ફાર્મ છે અને 7 એકરમાં અમારે 9000 પ્લાન્ટેશન છે. અત્યારે મને 7 એકરમાંથી 100 થી 150 કિલો ડેલી પ્રોડક્શન મળે છે પહેલા વર્ષે. અને આ વેરાયટીની ખાસિયત એવી છે કે કન્ટિન્યુ તમારે 12 મહિના કન્ટિન્યુ ફળ ચાલુ થશે. વેરાયટીની વાત કરી તમે, તો મેઇન જે અંજીરની આ કઈ વેરાયટી કહેવાય અને આની જે ફળ સાઇઝ આવે આ ફળની વિશેષતા શું હોય? આ જે વેરાયટી કહેવાય બ્રાઝિલિયન પિંક વેરાયટી કહેવાય. અને આ ફળ મિનિમમ 100 થી 130 ગ્રામની આજુબાજુ થાય. અને તમે આ ફળ તમે ખાશો ને એટલે આ તમને નેચરલી શુગર, જે તમે ડાયના વેરાયટી છે કે લોકલ વેરાયટી છે ને એના માત્રામાં આની મીઠાશ એકદમ વધારે હોય. હવે જે આ ફળની સાઇઝની વાત કરી અને એક નવી ખેતી છે, વિસ્તાર નવો છે, તમે અનુભવ કર્યો છે. મેઇન પ્રશ્ન જે ખેડૂતોને આવતો હોય માર્કેટિંગનો આવતો હોય, તો આપણું જે ફળ છે અંજીર તૈયાર થયેલું ફળ છે એનું વેચાણ તમે કઈ રીતે કરો છો અને જે માર્કેટ તમારું મેઇન માર્કેટ તમને કઈ રીતે મળી રહે છે એના વિશે થોડી વાત કરો. અત્યારે અમે આનું વેચાણ જો એક તો મેન આનું વેચાણ નાસિકમાં અને અમદાવાદ અત્યારે ચાલુ છે. અમદાવાદ છે, નાસિક છે, અહીંયા અમે ઓલરેડી અમારે અત્યારે જાય છે. અને બીજું અમે ડ્રાય મશીન અમારું પોતાનું લીધું છે અને હવે ડ્રાય તરફ વળવી છે અમે, કે ડ્રાય કરવાની અમારી આગળની પ્રોસેસ છે. ડ્રાયની વાત કરી અને જે હવે એક વસ્તુ એ જણાવો કે ખેડૂતને સૌથી મોટો ચેલેન્જ ભાવ મળવાનો હોય. કોઈ પણ ખેડૂત મહેનત કરીને સારા એવા પાક કે કોઈ પણ બાગાયત પાક હોય કે એને જે ભાવનો ઇસ્યુ હોય, તો તમને આ અંજીર માર્કેટમાં કેવા ભાવે વેચાય અને પછી તમે ડ્રાય કરતા હોય તો આ લીલું કઈ રીતે વેચાય, સૂકું કઈ રીતે વેચાય એના વિશે થોડી વાત કરો. અમારે જો લીલું અંજીર રહ્યું ને હોલસેલમાં 300 થી 350 રૂપિયા પર કેજી અહીંયાથી આવીને લઈ જાય. અને ડ્રાય કરવાની વાત તો એવું છે કે ડ્રાય હજી અમે ચાલુ કર્યું છે, પણ ડ્રાયના ઓલરેડી માર્કેટમાં તમારે 1 કિલોના 1200 થી 1500 રૂપિયા મિનિમમ ભાવ હાલે છે. તો આપણું તો પ્યોર ઓર્ગોનિક છે, તો અમે 2500 થી 2000ની ગણતરી લેખે અમે એવો હિસાબ માર્યો છે કે એવા તો આવી જાય. અને અહીંયા જે લોકલ આદમી બધા આવે છે કે બહારના બધા આવે છે આંટો મારવા, તમે એને ઓલરેડી અમે વેચાણમાં 600 રૂપિયા કિલો દેવી છે. અને મારે ડેલી એવું 50 થી 100 કિલો તો અહીંયા લોકલ આદમી લોકલ જતું રહે આપણે લીલવ માટે. આ તો થઈ આપણા બગીચાની વાત, ઉત્પાદનની વાત, ભાવતાલની વાત. હવે જે આપણે વાવેતર કરેલું છે, આપણે એક કંટ્રોલ એન્વાયરમેન્ટમાં જે ડોમ હાઉસનું વાવેતર છે, તો આ ડોમ હાઉસ વિશે વાત કરો કે આનાથી અંજીરની ખેતીને શું ફાયદો થાય અને ખર્ચા વિશે વાત કરો, અને કોઈ ખેડૂતને કરવું હોય તો એના માટેની જે બેઝિક રિક્વાયરમેન્ટ હોય એના વિશે વાત કરો.
આમાં એવું છે કે તમારે નેટ હાઉસમાં તમારે 100% તમે સક્સેસ જાઓ. એનું કારણ છે કે તમારે બહારની કેમિકલ છે કે જીવજંતુ કે કોઈ પણ વસ્તુ રહીને એ અંદર નથી આવવાની, અને અંદર જેટલી એને હ્યુમિડિટી જોઈએ, ગરમી જોઈએ, એ બધી તમને મળી જવાની. બાકી તમારે ટેમ્પરેચર કંટ્રોલ કરવું હોય તો પણ તમે આમાં કરી શકો. ફોકસ સિસ્ટમથી તમે ટેમ્પરેચરને કંટ્રોલ અંદર કરી શકો. અને આમાં ખર્ચાની વાત આવી તો મિનિમમ આનો ફૂટ બાય ફૂટનો ખર્ચો 400 થી 450 આજુબાજુ હોય છે. એટલે આમ એપ્રોક્સિમેટલી એકરે વાત કરીએ તો કેવો ખર્ચો થાય? એકરે તમારે માનો ને તમારે લગભગ 30 થી 35 લાખ રૂપિયાનું આજુબાજુ આયોજન થાય કરવાનું. હવે આમ આપણે જ્યારે પ્લાન્ટ બનાવ્યો, આખું ખેતર જ્યારે ડોમ હાઉસ કરવાનું થયું, તો આમ ખેડૂત તરીકે તમે એક અંદાજ લેતા હોય કે ભાઈ આપણો ખર્ચો એ આમાંથી કેટલા વર્ષે નીકળશે, એવો કોઈ અંદાજ તમને હોય? મારે કેવું છે, અત્યારે અમે જે ડેલી અંજીર અમારું 100 થી 150 કિલો ઉતરે છે, આવતા મહિને આ જ અંજીર મારે 500 થી 550 કિલો ઉતરવાનું ચાલુ થયું છે. તમે અંદર આંટો માર્યો હોય છે, અત્યારે મારે ફ્લાવરિંગ આવવાના ચાલુ થઈ ગયો છે ફૂલ. આ તમારે અંજીર તમારે એકાદ વર્ષ વધીને 1.5 વર્ષ તમારે ટોટલી ખર્ચો તમારો બહાર નીકળે. એકાદ વર્ષની એકાદ 1.5 વર્ષમાં તમારે ફ્લાવરિંગ આવવાનું ચાલુ થાય ને પછી તમારે 1-2 વર્ષમાં તમારે આરામથી બધો ખર્ચો બહાર નીકળે. હવે કોઈ પણ ખેડૂત હોય ને, એ કંઈ પણ નવું વાવતો હોય ને, તો એને મેઇન ઇસ્યુ જમીન અને પાણી સેટ થવાનો હોય. તો આપણે અંજીરની ખેતી માટે જે એન્વાયરમેન્ટની વાત હોય, તો આને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે, કેવું ટેમ્પરેચર અનુકૂળ આવે અને કેવું પાણી હોય તો આ ખેતી શક્ય બને? જો એક પાણીની વાત કરું ને તો પાણી આને 100% મીઠું પાણી છે. અને જમીન તો એવું કોઈ નથી કે જમીન આને સારી છે. તમારામાં આવડત હોવી જોઈએ. અમારે આ બિલકુલ ખારી જમીન કહેવાય. ખારી એટલે એકદમ ખારી જમીન કે આમાં અમે ઘઉં બાજરોની વાવતા હતા ને તો કંઈ થતું જ નથી. એના હિસાબે અત્યારે તમે અંજીરના છોડ અંદર તમે જુઓ કેવા ઊભા છે. એટલે તમારે એને મેનેજમેન્ટ, તમારે એને કાળજી રાખવી જરૂરી છે. કોઈ પણ બાગાયતી પાક ખેડૂતો વાવતા હોય તો આપણે બધા જાણીએ છીએ એમાં સૌથી મોટી વસ્તુ મેનેજમેન્ટ હોય છે. એમાં પાણીનું મેનેજમેન્ટ હોય કે પછી જમીન, ખેડ, ખાતર અને બીજી જે બધી વસ્તુઓનું મેનેજમેન્ટ હોય, એ એમને વાત કરી. હવે મેઇન વસ્તુ જે આ નવો વિસ્તાર છે, નવી ખેતી છે, એક ડિઝીઝ એટલે કે કેવા પ્રકારના રોગ આવતા હોય અંજીરના પાકમાં, કોઈ પણ પાક હોય, સામાન્ય રીતે અમુક પ્રકારના ડિઝીઝનો ખેડૂતોને સામનો કરવાનો થતો હોય. તો આટલા અનુભવ પછી તમને કોઈ એવા ડિઝીઝ દેખાતા હોય તો એના વિશે વાત કરો. અમારે આમાં અંજીરના પાકમાં એક મેઇન રોગ નિમાટોડ નામનો રોગ આવે. એની એક કાળજી તમારે રાખવી બહુ જરૂરી છે. બાકી આ દૂધની વેરાયટી કહેવાય. આમાં હટલેન્ડ બીજા કોઈ રોગ આવે જ નહીં. એટલે ઈયળ કોઈ વસ્તુ ના આવે, કોઈ પણ જાતનો નહીં, મૂળનો રોગ. મૂળનો એક રોગ આવે, નિમાટોડ નામનો રોગ આવે. એની તમે કાળજી રાખવી પડે. બહારના માણસો આવે છે તો એની અંદર તમે લઈ જાઓ, સેનિટાઈઝર કરીને લઈ જાઓ કે એવી રીતે લઈ જવા પડે. ચલો, એ તો ઠીક વસ્તુ છે, પણ જે નિમાટોડની તમે વાત કરો છો, તો આ નિમાટોડ જે રોગ છે, એટલે આમાં કંઈ પાણીના ઇસ્યુના લીધે રોગનો કંઈ એટેક થતો હોય? ના, એ જમીનનો આવે. કારણ કે તમારી જમીનમાં રોગ હોય ને તો મારી જમીનમાં આવે. એક જાતનું કેન્સર જેવું કામકાજ છે કે તમે બહારથી આવ્યા અને એ નેમાટોડ નામનો રોગ છે, એના છોડને તમે અડીને આવ્યા કે ગમે તે કરીને આવ્યા, એના સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા તમારા ચંપલમાં ચોંટી જાય, તમારા શર્ટમાં ચોંટી જાય, ગમે ત્યાં ચોંટી જાય, તો એ તમને અહીંયા આવ્યા મારા ફાર્મે તો એ તરત જ સૂક્ષ્મ જીવો મારા અંજીરને લાગે. એટલે એની કાળજી રાખવી બહુ મહત્વ જરૂરી છે. અહીંયા એક વાત આપણે એ પણ દર્શકોને જણાવવાની થાય છે કે આ જે પાછળ જે એમનું ડોમ હાઉસ અંજીરનું ફાર્મ છે, એ ટોટલી કંટ્રોલ સિસ્ટમથી ચાલે છે. અને એની અંદર કોઈ પણ જે વર્કર કામ કરતા હોય તો એમને પણ જે એમના સ્પેશિયલ શૂઝ કે પછી જે ડ્રેસ કોડ સાથે એ લોકો કામ કરતા હોય છે, હાથના ગ્લવ્સ હોય કે એ તમામ વસ્તુ. અને નવા માણસોની એન્ટ્રી પર પણ ઘણા બધા પ્રકારના રિસ્ટ્રિક્શન એ આ પ્લાન્ટમાં એન્ટ્રી પર છે. હવે કોઈ એવી વાત જણાવો કે જે અંજીરની ખેતી કરતા ખેડૂતોને જાણવી જરૂરી છે. તમને એવું લાગતું હોય કે ખેડૂતોને પહેલાં આ વસ્તુ જાણવી જોઈએ, પછી અંજીરની ખેતીમાં ઉતરવું જોઈએ, તો એના વિશે વાત કરો. અંજીરની ખેતી કરવી તો પહેલાં તો તમારે જો જમીનની લેબોરેટરી કરાવવી ખાસ જરૂરી છે કે તમારી જમીનમાં નાઇટ્રોજન કેટલું છે, ફોસ્ફરસ કેટલું છે, કે અંદર સલ્ફર કેટલું છે, કેટલી માત્રામાં છે તમારી જમીનમાં. એ બધું તમારે અમુક મુદ્દા તમારે ધ્યાન રાખવા જોઈએ કે પાણી તમારે સોર્સ કેવો છે, તમારી જમીન પાણી કેવું પીવે છે, કે ભેજવાળું જ રહે છે.
એના માટે એ બધી કાળજી થોડીક લેવી જરૂરી છે. હવે મેઇન પ્રશ્ન આમાંથી એક સવાલ એ થાય કે આપણી જે જમીન છે એ આમ તો હાર્ડ જમીન કહેવાય, સુરેન્દ્રનગરની જે જલ્દી સુકાતી નથી, વરસાદના પાણી લાંબા સમય સુધી સંઘરતી જમીન કહેવાય. તો આ જે ઝાડ છે પાણીની સામે કેટલું ટકે? પાણીને આને કોઈ વાંધો નહીં. પાણી તમારે આને જેટલું હોય ને એટલું આને પાણીની કોઈ જાતની તકલીફ પડતી નથી. પણ એનો તમારે વરસાદ આવે તારે નિકાલ જરૂરી છે. પાણી ટૂંકમાં લાંબો સમય ભરાય તો એને છોડને નુકસાન થાય. બાકી તમારે જમીનમાં પાણી ભરાય 2-3 કલાકમાં છૂટું પાણી થઈ જાય તો એને કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો આ છે અંજીરની ખેતીની વાત. જે પહેલાં પણ વાત કરી એવી રીતે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝાલાવાડમાં જે નર્મદા કેનાલના પાણી આવતા ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા છે. ત્યારે અંજીર પણ એક સારો એવો બાગાયતી પાક છે જેમાં ખેડૂતો સારું વળતર મેળવી શકે છે. અને ખેડૂતોને જે લાંબા ગાળાનો અને આયોજનપૂર્વકનો જો આ પાક આ અંજીરનું આયોજન કરવામાં આવે તો એક જ વખતના રોકાણથી વર્ષો સુધી એ વળતર લઈ શકે છે. તો આપણી સાથે હતા રાજદીપસિંહ ઝાલા, જેમને આ અંજીરના બગીચાનું મેનેજમેન્ટ એ કરી રહ્યા છે. એમને આપણને બહુ સારી એવી જે અંજીરની માહિતી એ આપણને જણાવી. તો છેલ્લી જાગીર આવા જે રાજદીપસિંહ જેવા અને પ્રકાશભાઈ જેવા ખેડૂતોને મળતી હોય છે અને જે અંજીર કે પછી બીજા જે પાક જે ખેડૂતોને જાણવા જોઈએ એવી તમામ માહિતી એ તમારા સુધી પહોંચાડતી રહે છે. તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.